સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ટોપ 100 MCQ. બરોબર છે. GSRTC હેલ્પર ભરતી અંતર્ગત જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. આમાં આપણે આજે જોઈશું ઇતિહાસ, ભૂગોળ, કોમ્પ્યુટર અને વ્યાકરણના પ્રશ્નો જોઈશું. ઇતિહાસ, ભૂગોળ, કોમ્પ્યુટર અને વ્યાકરણ ટોપ 100 MCQ આપણે જોવાના વિદ્યાર્થી મિત્રો. કેટલા? 100 MCQ જે તમને ક્યાંક ને ક્યાંક છે પરીક્ષામાં ઉપયોગી નીવડશે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન છે અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આજે છે હવે આપણે લાઈવ ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ હેલ્પરના. બરોબર છે. એટલે ટોટલ વિદ્યાર્થીઓ 9:15 છે લાઈવ ક્લાસમાં આવી જવાનું. બરોબર. રેગ્યુલર આપણો ટાઈમ છે સાંજે 9:15. અને વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન ઉપર ટેકનિકલ છે એ કોર્સની બેન્ચ લોન્ચ કરેલી છે. બરોબર. એમાં જો તમારે જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે, એ તમે ડાઉનલોડ કરી લેજો. અને જોડાવા માગતા હોય તો આના પર કોલ અથવા મેસેજ કરશો. બરોબર છે. કન્ટેન્ટ કેવું છે જોવું હોય તો તમે યુટ્યુબ ઉપર પ્લે લિસ્ટની એકવાર મુલાકાત લેજો. બરોબર. એકવાર તમે લોકો પ્લે લિસ્ટની મુલાકાત લેજો, ટોટલ ક્લાસ તમને જોવા મળશે. ત્યાં ટુ ધ પોઈન્ટ વાઇઝ MCQ 50+ આપવામાં આવ્યા છે. એટલે વિદ્યાર્થીઓ 1000+ MCQ છે એ ટેકનિકલ પોઈન્ટના તમને માત્ર ને માત્ર ટેકનિકલ પોઈન્ટના જોવા મળશે. 50 માર્ક્સથી 45 માર્ક આવે એવી તૈયારી ત્યાં કરાવવામાં આવે છે. આના ઉપર જો જોડાવા માગતા હોય તો કોલ અથવા મેસેજ કરી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. જો આ એક ક્લાસ તમે ના જોયો તો જોઈ લેજો. 3000થી વધુ વિદ્યાર્થીઓએ આ ક્લાસ જોયો છે. જન્માષ્ટમી સ્પેશિયલ ક્લાસ આપણે લીધો તો ટેકનિકલનો, જે છેલ્લી ઘડીના તણખાઓ છે 1658 જગ્યાઓ માટે જે તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે એવો ક્લાસ છે. એટલે ક્લાસ જોઈ લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ટોપ 100 MCQ. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? તો પ્રશ્ન નંબર 1માં તમારો રાઈટ આન્સર આવશે કુમારપાળ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? કુમારપાળ છે એમને અશોક તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. શ્રી વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બન્યા હતા? તો વિદ્યાર્થી મિત્રો, ખેડા સત્યાગ્રહ થયો હોય. ખેડા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ છે ગાંધીજી સાથે આજીવન અનુયાયી થયા. ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો? તો બધા કોમેન્ટ કરજો. બરોબર છે. આ બધા પ્રશ્નો તમને ઇતિહાસ, ભૂગોળના પણ આપણે ઘણા પ્રશ્નો આવશે, કોમ્પ્યુટરના પણ આવશે અને વ્યાકરણના પણ આવશે. ટોટલ પ્રશ્નો આપણે 100 પ્રશ્નો જોવાના છે. નાસરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી હતી? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3માં તમારો રાઈટ આન્સર આવશે સલ્તનત યુગ છે એ સલ્તનત યુગમાં નાસિરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી હતી. નેક્સ્ટ પ્રશ્ન, સંસ્કૃત સંકીર્તન અને પ્રબોધ ચિંતામણી ગ્રંથોએ કયા વંશની માહિતી આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, એ ચાવડા વંશની માહિતી આપે છે. સુકૃત સંકીર્તન અને પ્રબોધ ચિંતામણી છે એ ચાવડા વંશની માહિતી આપે છે. બધા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તમને GSRTC હેલ્પર પરીક્ષામાં બેઠા આવે તો તમારા રોકડા માર્ક આવશે એમાંથી. બરોબર. એટલે બધા પ્રશ્નો લાસ્ટ સુધી બન્યા રહેજો, છેક આખો ક્લાસ જોજો. ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કયો કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, મોહમ્મદ બેગડો. બરોબર છે. જે ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન છે એ કહી શકાય છે મોહમ્મદ બેગડો બહાદુર શાહ છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે એ કોના હસ્તે થયું હતું? તો કે રવિશંકર મહારાજના હસ્તે સાબરમતી નદીના કિનારે. ખાસ યાદ રાખજો. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે. શું આવશે? 1 મે. ઈસવીસન કઈ આવશે એ હવે તમારે કોમેન્ટ કરવાની. બરોબર. આ પ્રશ્ન એકદમ ઇઝી છે, એટલે આ તો તમને આવડવો જો. કોમેન્ટ આવશે એટલે મને ખ્યાલ આવશે કે તમારી પ્રોપર તૈયારી છે કે કેમ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ કે અમદાવાદ મિલ સત્યાગ્રહ અને ધરાસણા સત્યાગ્રહ? આમાં તમારો રાઈટ આન્સર આવશે અમદાવાદ મિલ સત્યાગ્રહ છે એને મહાત્મા ગાંધીજીએ શું નામ આપ્યું હતું? ધર્મયુદ્ધ એવું નામ આપ્યું હતું. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો?
તો કે અતિવૃષ્ટિના કારણે છે ખેડૂતોનું મહેસૂલ મુલતવી રાખવા માટે ખેડા સત્યાગ્રહ છે એ કરવામાં આવ્યો હતો. બરોબર છે. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો એ તો તમારે કોમેન્ટ કરવાની જ છે, પણ એ શું કામ થયો તો એનું કારણ પણ તમને ખબર હોવું જોઈએ કે ખૂબ જ વરસાદના કારણે ખેડૂતો છે એનો પાક નિષ્ફળ ગયો, એટલે મહેસૂલ ભરવું ના પડે, મુલતવી રહે, એટલા માટે છે આ ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા વિદ્યાર્થી મિત્રો? તો કે હિન્દ છોડો ચળવળ દરમિયાન છે એ અમદાવાદમાં વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા છે એ શહીદ થયા હતા. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે 13 નવેમ્બર 1909ના રોજ છે અમદાવાદમાં બ્રિટનના ક્યાં વાઇસરોય પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તો કે લોર્ડ મિન્ટો છે એની ઉપર 13 નવેમ્બર છે 1909ના રોજ છે એ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, 13 નવેમ્બર 1909 અમદાવાદમાં લોર્ડ મિન્ટો પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો? તો કે 1928માં છે એ બારડોલી સત્યાગ્રહ થયો હતો. ભારત સ્વતંત્ર થયા બાદ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા વિદ્યાર્થી મિત્રો? તો કે ઉચ્છંગરાય ઢેબર છે એ ભારત સ્વતંત્ર થયા બાદ સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પાટણની પટોળાના કલા કયા રાજ્યના સમયમાં વિકાસ પામી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે સિદ્ધરાજ જયસિંહ. બરોબર છે. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો એ બધાએ કોમેન્ટમાં જણાવવાનું છે. કોમેન્ટ, ફાસ્ટ કોમેન્ટો. પાટણની પટોળાના કલા છે એ સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામી હતી. 5મી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે ભટ્ટારકે છે એ 5મી સદીમાં છે એ વલ્લભી રાજ્યની સ્થાપના કરી હતી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સાહેબે નીચેના પૈકી કોણે બળવો કર્યો હતો? તો કે રાયસિંહ છે એ રાયસિંહે છે કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે બળવો કર્યો હતો. જુનાગઢ ખાતે સમ્રાટ અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો? કે જેમ્સ ટોડે છે. આ નહીં આવો, આ ભગવાનલાલ ઇન્દ્રી જોઈને ટીક ના કરતા તમે, બરોબર છે. પુરાતત્વ શોધ આવશે એની સાથે એ સંકળાયેલા છે. બાકી જુનાગઢ સાથે જે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો તો એવું પૂછે તો એમાં તમારો રાઈટ આન્સર આવશે જેમ્સ ટોડ. આવ્યું? જુનાગઢ ખાતેના અશોક અભ્યાસ પૂછે ને તો ભગવાનલાલ ઇન્દ્રજી આવશે, બરોબર. બાકી જો શોધ પૂછે તો કોણ આવશે? જેમ્સ ટોડ. આ બધા પ્રશ્નો ઇતિહાસમાં તમને ક્યાંક ને ક્યાંક બેઠા પૂછાય તો ખૂબ જ ઉપયોગી નીવડશે. ગુજરાતનો કયો સુલતાન મુગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? તો કે બહાદુર શાહ છે ને એ હુમાયુનો વિરોધી હતો. ખાસ યાદ રાખજો. કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? બહાદુર શાહ છે મુગલ બાદશાહ એ હુમાયુનો વિરોધી હતો. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો? તો કે ડાયાભાઈ મહેતાના બંગલામાં છે એ સૌપ્રથમ ગુજરાત વિદ્યાપીઠ 1920માં છે એ શરૂ કરવામાં આવી હતી. ભગવત ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી ક્યાં રાજ્યના રાજવી હતા વિદ્યાર્થી મિત્રો? ગોંડલ આવશે. ક્યાં રાજ્યના રાજવી હતા? તો કે ભગવત ગોમંડલની રચના કરનાર ભગવતસિંહજી રાજા છે એ ગોંડલ રાજ્યના રાજવી હતા. ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો હાર્ડ પ્રશ્ન પણ આવશે. આપણે સરળ પરથી હાર્ડ ઉપર જવાનું. પરીક્ષામાં તમે પેપર જોશો ને હેલ્પરનું તો એમાં પણ ખબર પડશે. અમુક પ્રશ્ન સરળ છે, અમુક પ્રશ્ન હાર્ડ છે. એવો કયો નગર શેઠ છે જેમણે 1725માં અમદાવાદ શહેરને મરાઠા દ્વારા લૂંટતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી? તો વિદ્યાર્થી મિત્રો શેઠ ખુશાલ ચંદ આવશે. એમાં તમારો રાઈટ આન્સર શું આવશે? શેઠ ખુશાલ ચંદ નામના નગર શેઠે છે 1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી હતી. ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કોણે કરી હતી વિદ્યાર્થી મિત્રો? તખ્તસિંહજી, ભાવસિંહજી 1 કે કૃષ્ણકુમારસિંહજી? ભાવસિંહજી 2 એ છે એ ભાવનગર દરબાર સેવિંગ બેંકની સ્થાપના કરી હતી.
ગુજરાતના કયા શાસકે મોહમ્મદ ઘોરીને મોટી હાર આપીને જ્યારે તેમણે 1178માં ગુજરાત પર ચડાઈ કરી? તો કે ભીમ બેએ ગુજરાતમાં મુગલ મોહમ્મદ ઘોરીને મોટી હાર આપીને ત્યારે એણે 1178માં ગુજરાત ઉપર ચડાઈ કરી હતી. નીચેના પૈકી ગુજરાતમાં ક્યાં સુલતાને માળવા જીત્યું હતું? તો કે બહાદુર શાહ હતા ને બહાદુર શાહ એમણે શું જીત્યું હતું વિદ્યાર્થી મિત્રો? માળવા જીત્યું હતું. ગુપ્ત વંશના ક્યાં સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? તો કે ચંદ્રગુપ્ત બીજો હતો ને, ચંદ્રગુપ્ત બીજો એણે સૌરાષ્ટ્ર જીત્યું હતું. માળવા પૂછે તો કોણ આવે, સૌરાષ્ટ્ર પૂછે તો કોણ આવે, ખાસ યાદ રાખજો. છોટે કાશીનું સૌરાષ્ટ્રના ક્યાં શહેરને બિરુદવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જામનગર. શું આવશે? જામનગર. વેળાવદર નેશનલ પાર્ક ક્યાં જિલ્લામાં આવેલું છે? ભાવનગર, જે કાળિયાર માટે જાણીતું છે. ખાસ યાદ રાખજો. શેના માટે? કાળિયાર. વેળાવદર નેશનલ પાર્ક. હવે વિદ્યાર્થી મિત્રો આ ભૂગોળના પ્રશ્નો શરૂ થઈ ગયા, ઇતિહાસના પૂરા થઈ ગયા. ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો કહી શકાય છે. કયો જિલ્લો કહી શકાય છે? વસ્તીની દ્રષ્ટિએ નાનો ડાંગ જિલ્લો. ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે વિદ્યાર્થી મિત્રો? ધારી. જે ઊંટના પ્રજનન માટે કચ્છનું કયું કેન્દ્ર જાણીતું છે? આવું તમને પરીક્ષામાં પૂછે તો શું જવાબ આવશે? ધારી. પિરોટન ટાપુ ક્યાં આવેલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે બેટ દ્વારકાના ટાપુ પાસે છે એ પિરોટન ટાપુ આવેલા છે. પાંદરોમાં લિગ્નાઇટની ખાણ આવેલી છે. આ ક્યાં આવેલું છે પાંદરો? કોમેન્ટ કરજો. બરોબર, ક્યાં આવેલું છે પાંદરો જ્યાં લિગ્નાઇટની ખાણ આવેલી છે? બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો કે દાંતીવાડા બંધ છે એ બનાસ નદી પર બાંધવામાં આવ્યો છે. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે હંમેશા તમારે રાજકોટને જ યાદ રાખવાનું. બરોબર, ઓઇલ એન્જિન આવે એ જાણીતું શહેર રાજકોટ આવશે. ગુજરાત સરકારના નીચેના પૈકી સંસ્થાઓની કોની હેડ ઓફિસ ભરૂચમાં છે? તો કે GNF, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની તરીકે તેને ઓળખવામાં આવે છે. GNFS, જેની હેડ ઓફિસ ભરૂચમાં આવેલી છે. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પ્રખ્યાત યાત્રાધામ કયું છે? તો કે અંબાજી છે એ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો કે બાલારામ છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો ક્યાં આવેલું છે? બાલારામ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. ટેકનિકલ કોર્સમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માત્ર 499માં જો તમને ટેકનિકલ બેન્ચ મળતી હોય, લો પ્રાઇસ કહી શકાય. બરોબર, એનો પૂરો લાભ લ્યો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે તમને ત્યાં જોવા મળશે, 1000+. એમાંથી તમારે 50માંથી 45 માર્ક આવે એવું કન્ટેન્ટ ત્યાં આપવામાં આવ્યું છે. એ પણ માત્ર ને માત્ર 499. એટલે એ કંઈ ખોટું નથી, તમે જોડાઈ શકો છો, એનો લાભ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 500 રૂપિયા એટલે કંઈક મામૂલી ફીસ કહી શકાય. ગુજરાતના કયા જિલ્લાની સરહદ મધ્યપ્રદેશને મળે છે? પંચમહાલ જિલ્લાની સરહદ છે એ મધ્યપ્રદેશને મળે છે. બરોબર. ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ ક્યારે થયો હતો? તો કે 1961માં છે એ ગુજરાતમાં નર્મદા યોજનાનો શિલાન્યાસ થયો હતો. નેશનલ મરીન પાર્ક જે કાંઠાળા સમુદ્રી વિસ્તારમાં આવેલો છે એમાં પિરોટન ટાપુ શાના બનેલા છે? તો કે પરવાળાના સમૂહના છે પિરોટન ટાપુ બનેલા છે. ગુજરાતમાં આદિવાસી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે બરોડા છે, વડોદરામાં આદિવાસી સંશોધન કેન્દ્ર આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો શરૂ થયા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? બરોબર છે, તો કે કોડીનારમાં ખાંડ થાય છે એ જોડણી સાચી છે. બાકી ગણદેવીનો તો ગોળ આવે.
આ તમે જોવો ને ત્યાં ખબર પડી જાય. વડોદરાનું શું વખણાય એની કોમેન્ટ કરવાની, સુરેન્દ્રનગરનું શું વખણાય એની કોમેન્ટ કરવાની છે. કર્કવૃત ગુજરાતના કયા જિલ્લામાંથી પસાર થાય છે? તો કે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓ છે એમાંથી કર્કવૃત પસાર થાય છે. તમને જે જિલ્લા આપ્યા હોય એમાંથી તમારા ખાસ યાદ રાખજો. સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ તો આવશે જ. બરોબર. કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર છે લાણાસરીના નામે ઓળખાય છે. આ પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે ફરીવાર જે જીએસઆરટીસી હેલ્પરમાં, કે કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર છે અને લાણાસરીના નામે ઓળખવામાં આવે છે. કોઈ પણ વૃક્ષ છે કેટલા વર્ષ જૂનું છે, એનું આયુષ્ય છે, કેના પરથી માપી શકાય છે? તો કે વૃક્ષના થડમાં પડેલા જે વર્તુળાકાર વલીઓ છે એના પરથી છે એને માપી શકાય છે. ફ્લોરસ્પાર ક્યાં મળે છે? તો કે છોટા ઉદેપુરમાંથી છે એ ફ્લોરસ્પાર મળે છે. બરોબર. દરિયાકાંઠાની વનસ્પતિમાં મેંગ્રોવનું ગુજરાતી નામ શું થાય? મેંગ્રોવ એટલે શું? તો કે ચેર. શું થાય? મેંગ્રોવ એટલે ચેરી નો થાય, કેર નો થાય, ખેરી પણ નો થાય, ચેર આવે. અમુક વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પૂછે ને તો ચેરી કરીને બી આવે. ચેર અને ચેરી બંને અલગ અલગ આવે. બરોબર, ખાસ યાદ રાખજો. મેંગ્રોવનું ગુજરાતી નામ ચેર છે. ગુજરાતમાં શાકનું ઉત્પાદન ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ડાંગ જિલ્લામાં છે ઉત્તમ પ્રકારનો શાક છે એ મળી રહે છે. સિલિકોનની પ્રચુર માત્રામાં શું મળે વિદ્યાર્થી મિત્રો? રેતી મળે. શું મળે? રેતી છે સિલિકોનમાંથી પ્રચુર માત્રામાં મળે છે. ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? તો કે ગુજરાતને 8 એગ્રોમેટ ક્લાઇન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. ખરીફ પાકો એટલે કયા પાક વિદ્યાર્થી મિત્રો? તો કે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો 50 પ્રશ્નો પૂરા. હજી બીજા 50 પ્રશ્નો આપણે જોવાના છે. ટોટલ 100 MCQ જોવાના છે. લાવવા માટે ગવાતો રાગ શબ્દ સૌ માટે એક શબ્દ, તો કે એને મલ્હાર રાગ તરીકે ઓળખવામાં આવે છે. જે વરસાદને લાવવા માટે ગાવામાં આવતો ખૂબ જ અગત્યનો રાગ કહી શકાય છે. પંખી ઉડીને ઝાડ પર બેઠું. વાક્યમાં ઉડી શબ્દનો અર્થ એ કૃદંત થાય. ઈ કે ઈને કયો કૃદંત આવશે? ઉડીને. કૃદંત પણ આવશે, પણ કૃદંત કયો આવશે તમારે બધાએ કોમેન્ટ કરવાની છે ખાસ. આ તો અહીંયા તમને કૃદંત પૂછ્યું, બાકી કૃદંતના નામ પણ તમને પૂછી શકે. બરોબર છે. ભવિષ્ય વર્તમાન કૃદંત, એ બધા કૃદંતના પ્રકાર છે. અભ્યાગતનો સમાનાર્થી શબ્દ શું થાય? અતિગત એટલે અભ્યાગ. બરોબર. અતિથિને અભ્યાગત કહી શકાય છે. અભ્યાગત મોસ્ટ આઈએમપી પૂછાય તેવો પ્રશ્ન. અભ્યાગત એટલે મહેમાન પણ કહેવાય, અતિથિ પણ કહેવાય. બ્રહ્માંડ શબ્દનું સાચું બ્રહ્માંડ. બ્રહ્માંડ એ શિષ્ટ રૂપમાં જો તમને ગામડાની ભાષામાં કહેવા જઈએ તો આપણે કેટલાક તળપદા શબ્દો પણ આપેલા હોય છે, પણ એમાં સાચું શિષ્ટ રૂપ છે બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ. દ્વિગુ સમાજ નવરાત્રિ, નવરાત્રિઓનો સમૂહ. બરોબર છે. 2 કે 3 એ તો દ્વંદ્વ થઈ જાય. સર્વજ્ઞ નહીં આવે, સર્વને જાણવા. નવપલ્લવ પણ નહીં આવે. શું આવશે? નવરાત્રિ, નવરાત્રિઓનો સમૂહ એને દ્વિગુ સમાજ કહી શકાય છે. આ જોડકા આપેલા છે એમાંથી કયું જોડકું ખોટું કહી શકાય છે? તો કે સોના મોહર છે એ જોડકું ખોટું છે. બાકી મહાસિદ્ધિ એટલે કર્મધાર્ય, જકાત નાખવું એટલે મધ્યમપદ લોપી, અને ગૌરવપ્રદ એટલે ઉપપદ. બરોબર છે. એટલે જવાબ તમારો આવશે સોના મોહર દ્વંદ. એ દ્વંદ્વ સમાસ નહીં આવે. બરોબર. ખાસ એટલે ખાસ યાદ રાખજો. તો કયો સમાસ આવશે બધાએ કોમેન્ટ કરવાની છે. અલંકાર ઓળખાવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઊંઘતાને પાયે, જગની જેલ, રૂપક અલંકાર. બંને વસ્તુ હંમેશા એક જ સ્વરૂપમાં હોય, એક જ હોય તેવું કહી શકાય છે એમાં. બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે મધ્યમપદ લોપી સમાસમાંથી કયો સમાસ અલગ તારવાનો કીધો છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં
પૂરણપોળી છે એ અલગ આવશે, બરાબર છે. બાકી બધા શું આવશે? મધ્યમ પદ લોપે આવશે. પૂરણપોળી કયો સમાજ છે એ બધાએ કોમેન્ટ કરવાની છે. અંગૂઠા પાસેની આંગળી એટલે કઈ આંગળી? તો કે તર્જની. શું આવશે? અંગૂઠા પાસેની આંગળી હોય એને તર્જની કહેવામાં આવે છે. કરાલ શબ્દનો સમાનાર્થી શબ્દ ભયંકર થાય છે. મોસ્ટ આઈએમપી પૂછા છે આ તમને કે કરાલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય છે? કરાલ એટલે ભયંકર. નીચેના પૈકી કયો શબ્દ અનુપમનો સમાનાર્થી નથી? તો કે અપૂર્વ શબ્દ છે એ અનુપમનો સમાનાર્થી નથી. એમાં ગર્વ, મદ અને આખું પણ નહીં આવે. અલ્પોક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ અત્યુક્તિ. નેક્સ્ટ, નેકી શબ્દનો વિરુદ્ધાર્થી નેકી એટલે બદી. વિરુદ્ધાર્થી પૂછ્યું એટલે નેકી એટલે બધી આવશે. કાન ફૂંકવા એટલે શું? કાન ફૂંકવા એટલે કાન ભંભેરણી કરવી. રૂઢિપ્રયોગ. રૂઢિનો સમાનાર્થી શબ્દ શું છે? અહીંયા રૂઢિ શબ્દ છે. રૂઢિ તો પરંપરા, બધાને ખબર હોય. રૂઢિ તો પરંપરા, જે પહેલેથી રૂઢિ ચાલી રહી છે, પહેલેથી પરંપરાઓ ચાલી રહી છે, આપણે ઘણીવાર વ્યવહારમાં બોલતા હોઈએ છીએ. ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે વિદ્યાર્થી મિત્રો? ગૌણ એટલે પ્રધાન. ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો. કહેવતનો સમાનાર્થી શબ્દ શું છે? ઘર બાળીને તીરથ કરવું એને ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો કહેવાતી કહેવત છે એ મેચ થતી કહી શકાય છે. બરોબર. પુત્રેષણા શબ્દની સંધિ વિગ્રહ છે. પુત્ર વત્તા એષણા આવશે. બરોબર છે. પુત્ર વત્તા એષણા. ચેતનનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે જડ. ચેતનનો વિરુદ્ધાર્થી શબ્દ જડ થાય છે. નેક્સ્ટ, સંધિ લખો. સુક્તિ, સુ પ્લસ ઉક્તિ એ સંધિ છે સાચી. બરોબર. સુ પ્લસ ઉક્તિ. નેક્સ્ટ, નિપાત કહેવાનો છે. હવે તમને મટી ગયું ને આમાં નિપાત આવશે. શું આવશે? ને. અલંકાર ઓળખાવો. ગાંડાની જેમ રસ્તા પર દોડતો રહ્યો. ઉપમા આપી. કોની જેમ? કોની જેમ પ્રશ્ન આવે ને એટલે સમજી લેવાનું ઉપમા અલંકાર જ આવે. ગાંડાની જેમ ઉપમા આપી એને. સમાસ ઓળખાવો. સત્યવાદી તો કે ઉપપદ છે સત્યને જાણનાર. નાર પ્રત્યે લાગે હંમેશા એટલે ઉપપદ આવે, ખાસ યાદ રાખજો. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધવાનું છે. તેણે જૂનો નકશો ટીંગાડ્યો હતો. અહીંયા જૂનો છે એ વિશેષણ છે. નકશો ટીંગાડ્યો હતો પણ કેવો? તો કે જૂનો. હવે વિદ્યાર્થી મિત્રો આવશે કોમ્પ્યુટરના ખૂબ જ અગત્યના પ્રશ્નો. કમ્પ્યુટર ક્યાં બે આંકડાઓને ઓળખે છે? તો કે બે ને જ ઓળખે છે, 0 અને 1. બરોબર. કોમ્પ્યુટરમાં ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક છે એ કયું સાધન કહી શકાય? સંગ્રાહક સાધન છે એ કહી શકાય છે. ડીવીડી આપણે કહીએ છીએ. કોઈ પણ સંસ્થાના પ્રારંભિક વેબ પેજને શું કહે છે? તો કે હોમ પેજ કહે છે. કોઈ પણ સંસ્થાના પ્રારંભિક હોમ પેજને હોમ પેજ કહે છે. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે? સ્લાઇડ શો, હાઇડ સ્લાઇડ.
સ્લાઇડ શો અને હાઇટ સ્લાઇડથી છે કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડી શકાય છે. સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આવશે. 80 નંબરના પ્રશ્નમાં જવાબ તમારો આવશે એ. કોમ્પ્યુટર લેંગ્વેજો, આ બધી કોમ્પ્યુટર લેંગ્વેજ છે. મેક છે કોમ્પ્યુટર લેંગ્વેજ નથી, તમારો જવાબ આવશે ડી. મધરબોર્ડનું બીજું નામ શું કહી શકાય? સેન્ટ્રલ બોર્ડ એટલે મધરબોર્ડ. MS વર્ડ ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચ હોય છે? તો કે 2.5 હોય છે. MS વર્ડ ડોક્યુમેન્ટમાં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન છે એ 2.5 ઇંચનું હોય છે. વિન્ડો એક્સપ્લોર એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ફાઇલ મેનેજર કહી શકાય વિન્ડો એક્સપ્લોરને. નો વેબ બ્રાઉઝર, ડ્રાઈવ, નેટવર્ક નહીં આવે. નીચેનામાંથી કયું સોફ્ટવેર નથી પણ હાર્ડવેર છે? CPU છે સોફ્ટવેર નથી પણ એને શું કહી શકાય? હાર્ડવેર કહી શકાય છે. ડોઝમાં કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો કે સમનો ઉપયોગ થાય છે. નીચે આપેલામાંથી કયું OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ નથી? બરોબર છે, નથી પૂછ્યું છે. બાકી આ ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે આમાં યુનિક્સ આવશે, જે OS નથી. નીચે આપેલામાંથી કયું વર્ડ પ્રોસેસિંગનું સોફ્ટવેર નથી વિદ્યાર્થી મિત્રો? તો આ બધા વર્ડ પ્રોસેસિંગના સોફ્ટવેર છે. એક્સેલ નો આવે, જોતા જ ખબર પડી જાય. બરોબર. લિનક્સ એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો કે ઓપન સોર્સ છે. લિનક્સ એ ઓપન સોર્સનું સોફ્ટવેર કહી શકાય છે. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટની શોધ એન્જિન નથી? તો કે કિંગ છે ઇન્ટરનેટની શોધ એન્જિન નથી પૂછ્યું છે. બાકી યાહુ આવશે, બિંગ આવશે ને ગૂગલ પણ આવશે. ઈમેલમાં CC નો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? CC એટલે કાર્બન કોપી થાય છે. ઈમેલમાં CC નો અર્થ CC એટલે કાર્બન કોપી થાય છે. વિદ્યાર્થીઓના નામ અને સરવાના કોમ્પ્યુટરમાં સ્ટોક કરવા માટે કયા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? તો કે SS નામના સોફ્ટવેરનો છે એ ઉપયોગ થાય છે. વિદ્યાર્થીઓના નામ અને સરનામા છે એ કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અગત્યનો સોફ્ટવેર કહી શકાય છે. OCRનું પૂરું નામ જણાવો. તો કે ઓપ્ટિકલ કેરેક્ટર રેગ્રેશન છે એ OCRનું પૂરું નામ કહી શકાય છે. બરોબર. ઇન્ટરનેટના સંદર્ભમાં ISPનું મુખ્ય નામ કયું છે વિદ્યાર્થી મિત્રો? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એ ISPનું મુખ્ય નામ છે ઇન્ટરનેટના સંદર્ભમાં. વેબ પેજને તમે રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી વાપરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? F5. જે વિવિધ પ્રકારના વેબ પેજ હોય છે, વેબ પેજને રિફ્રેશ કરો તો તમે ચોંટી ગઈ હોય સ્લાઇડ પેજ, તો રિફ્રેશ કરો, F5 કી દબો એટલે રિલીઝ થઈ જશે. બરાબર. એટલે રિફ્રેશ કરવા માટેની જો કોઈ ફંક્શન કી હોય ને તો ટોટલ એમાંથી F5 ખૂબ જ અગત્યની છે. MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો કે Alt+F8 છે એ MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કહી શકાય છે. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે USB પોર્ટનો ઉપયોગ કોમ્પ્યુટરને પેન ડ્રાઈવને કોમ્પ્યુટરમાં જોડવા માટે ઉપયોગમાં કરવામાં આવતો અગત્યનો ભાગ કહી શકાય છે. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે? તો કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે એ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે. પેઇન્ટ એપ્લિકેશનમાં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન શું છે? .bmp. આપણે આગળના ક્લાસમાં જોઈ. CD અને DVDમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે CD અને DVDમાં ડેટા છે ડિજિટલ સ્વરૂપે છે એ સંગ્રહિત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ક્લાસના ટોપ 100 MCQ.
જો તમે ટેકનિકલના આવા MCQ બધા પોઈન્ટ વાઇઝ જો જોવા માગતા હોય તો 499 રૂપિયાની બેન્ચમાં જોડાઈ દેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. અને ક્લાસ સારો લાગે તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂર કરજો. હવે વિદ્યાર્થી મિત્રો, રોજ આપણો 9:15 લાઈવ ક્લાસ આવશે, એટલે જોડાવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.